દેશભરમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણને લઈને વિવિધ જગ્યાએ ઝેન ઝીનું આંદોલન ચાલી રહ્યું છે અને હવે આ આંદોલન ગુજરાત પણ પહોંચી ગયું છે। વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ આંદોલન કરી રહ્યા છે। તેમની માંગ પણ ખૂબ જ સીધી છે કે લાખો રૂપિયા ઉઘરાવતી ખાનગી યુનિવર્સિટીમાં તેમને સારું ભોજન મળી રહે, જેનાથી તેઓ બીમાર ન પડે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જંતર મંતર ઝારખંડ અને હવે ગુજરાતના વડોદરામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને એક ચિંગારી ઉઠી છે। ઝેન ઝી વિદ્યાર્થીનું આંદોલન શરૂ થયું છે। પારુલ યુનિવર્સિટી જે એક ખાનગી યુનિવર્સિટી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની ફી ભરે છે, પરંતુ તેમને એક વ્યવસ્થિત ભોજન નથી મળતું। પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મેસમાં સ્વચ્છતા રહે, તે માંદા ન પડે તેવું ભોજન મળે, પાણીનું ફિલ્ટર ચોખ્ખું હોય અને આ મુદ્દે તેઓ વિરોધ કરી રહ્યા છે। અહીં પહેલા વિરોધના એ દ્રશ્યો જોઈએ, ત્યારબાદ આ આખા મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જાડેજા મિત્રો, છેલ્લા 2 દિવસથી તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની બરોડા સ્થિત જે પારુલ યુનિવર્સિટી છે એના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં। અને માંગણી શું છે તો કે માંગણી એટલી જ છે કે અમને જે જમવાનું પીરસવામાં આવે છે એ જીવજંતુ રહિત હોય, કોકરોચ રહિત હોય, ઉંદર રહિત હોય, બસ આટલી જ માંગણીઓ સાથે જે પારુલ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એ આંદોલન કરી રહ્યા હતા। આ વિડીયો મારા ધ્યાનમાં આવ્યો જ્યારે અત્યારે બરોડાથી અમે નીકળી રહ્યા હતા ત્યારે અમે આ જે પારુલ યુનિવર્સિટી છે એની બહાર ઊભા છીએ। અહીંના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને મળ્યા, વિદ્યાર્થીઓને ખરેખર એના પ્રશ્નો પૂછ્યા, તો વિદ્યાર્થીઓ જ્યારે એમને આપવીતી કીધી ને તો અમને લાગ્યું કે આ પ્રશ્ન તો બહુ નાનો છે, પણ આનથીને ઘણા બધા બીજા મોટા પ્રશ્નો જે છે આ યુનિવર્સિટીની અંદર ચાલી રહ્યા છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ અમારી પાસે તો ગમે ત્યારે ગમે એવો દંડ લઈ લેવામાં આવે છે, કોઈ જગ્યાએ 2000, કોઈ જગ્યાએ 3000, કોઈ જગ્યાએ 5000, કોઈ જગ્યાએ 7000, દંડનું કંઈ નક્કી જ નથી, શેનો લે છે, ક્યાંનો લે છે, અને ગમે QR કોડ આપી છે ને એમાં લઈ લે છે। એ દંડ ક્યાં વપરાય છે એનું કોઈ નક્કી નથી। બીજી વાત કે સાંજે પાણી પીવું હોય 9 વાગ્યા પછી, તો 9 વાગ્યા પછી એને પાણી એ કહી શકાય હોસ્ટેલની બહાર પીવા જવા દેવા ન થતા, એટલે કે ફિલ્ટરેશન પ્લાન્ટ જે છે હોસ્ટેલની બહાર છે તો હોસ્ટેલની બહાર જઈ નથી શકતા। હવે આ ઘણી બધી દિક્કત, ઘણી બધી પ્રોબ્લેમ, મુશ્કેલીઓમાં ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના બાળકો જીવી રહ્યા છે। મધ્યમ વર્ગના, ઉચ્ચ વર્ગના બાળકો હશે, ફી ભરી શકે એટલે કદાચ સક્ષમ પણ હશે, પણ એનો એક બંધારણીય અધિકાર છે કે એને જીવન જીવવાનો અધિકાર છે અને એક સારું ફૂડ ખાવાનો અધિકાર છે, જેના માટે ફી ભરે છે। 2-5 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે અને ખાવાનું તો કે 20 રૂપિયા જેટલું નહીં, તમે 2 લાખ રૂપિયા ફી આપો તો 20 રૂપિયા જેટલું ખાવાનું તો આપો। એટલે વિદ્યાર્થીઓ તમારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરતા કે ભાઈ અમને યોગ્ય ખાવાનું આપે, અને કહેવામાં આવે ને કે ભાઈ આની અંદર કોકરોચ, એટલે કે દાળની અંદર કોકરોચ મળ્યો તો કોકરોચ દૂર કરી અને દાળ પીરસી દેવાની। એટલે આ કેવું ભાઈ, તમે નવી દાળ બનાવીને આપો વિદ્યાર્થીઓને, પણ એવું નથી થતું। એટલે વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આપવીતી કીધી, બીજા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ જ્યારે બહાર આવીને કીધા ત્યારે ખરેખર અમને એમ થયું કે આટલા બધા પ્રશ્નો અને પ્રશાસન ધ્યાન નથી દેતું, તો અમે આ માધ્યમથી સરકાર, એના અધિકારી મંત્રાલય, એના સ્વાસ્થ્ય મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવે। અહીંયા હાઇજીન ફોલો કરવામાં નથી આવતું। અહીંયા જે મેસને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટના બિલો અલગ બને છે અને વિદ્યાર્થીઓને કંઈક ખાવાનું અલગ આપવામાં આવે છે। આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય કોન્ટ્રાક્ટના માધ્યમથી સારું એવું જમવાનું પીરસવામાં આવે એવી માંગણી છે। જો માંગણી સંતોષવામાં નહીં આવે તો યાદ રાખજો, આ વિદ્યાર્થીઓને સાથે લઈ અને આજ ગાંધી ચિંધ્યા માર્ગેમાં આંદોલન કરીશું। અત્યારે વિદ્યાર્થીઓને ડરવા ધમકાવવામાં આવી રહ્યા છે। ગઈકાલના જે રીતે વિડીયો વાયરલ છે તો બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો જે છે એ ડિલીટ કરાવવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓને ફાઇન આપવામાં કહેવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે અમે તમને રસ્ટ્રિકેટ કરી નાખશું, આ યુનિવર્સિટીમાંથી કાઢી નાખશું। એટલે આ પ્રકારે ક્યાંક વર્તન જે છે સરમુખત્યાર વર્તન કહેવાય। આ સરમુખત્યાર વર્તન નાના બાળકો, કુમળી વયના જે બાળકો છે એની ઉપર કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ શું પોતાની વાત ન મૂકી શકે? શું એ બંધારણમાં અધિકાર નથી? એટલે આ ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે। અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે તાત્કાલિક આ બાબતોનું નિરાકરણ લાવવામાં આવે। જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો યાદ રાખજો, આ બધો જ રેલો એ ગાંધીનગર લઈને અમે આવવાના છીએ। જય હિન્દ, જય ભારત। અહીં તમે યુવરાજસિંહ જાડેજાને સાંભળ્યા। હવે જંતર મંતરથી લઈને ગુજરાત સુધી શિક્ષણની સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ જાગૃત બન્યા છે અને વિરોધ કરી રહ્યા છે। જો કે આ વિરોધ વિશે હજુ સુધી પારુલ યુનિવર્સિટીનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ વિદ્યાર્થીઓનો જોશ જોઈને લાગી રહ્યું છે કે તેઓ હવે લાખો રૂપિયાની ફી ભર્યા છતાં સુવિધાના અભાવે સહન નહીં કરે। તમારું આ મામલે શું મંતવ્ય છે? જો તમે વિદ્યાર્થી છો તો તમારા મેસમાં કેવું જમવાનું મળે છે, તમારી યુનિવર્સિટી કેવી છે
તે વિશે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.